જય દ્વારકાધીશ બધાને, જય માં મોગલ. તો ઓળખો છે ને મને કે ભૂલી ગયા? અરે હું ઓલો જ છું યાર, શૈલેષ આહિર, મિસ્ટર આહિર યુટ્યુબ ચેનલ. આવો યાદ? તો બરોબર. તો થોડાક મહિના થયા, થોડાક અનિવાર્ય સંજોગો અને પારિવારિક કારણોના લીધે આપણી ચેનલ ઉપર વ્લોગ આવી શકતા ન હતા. હવે આપણે કમબેક કરી લીધું છે આજથી. આજે માં મોગલ ધામ પીપોદરા, ત્યાં આપણે પગપાળા જઈ રહ્યા છીએ. માતાજીના દર્શન કરી અને આજથી આપણા યુટ્યુબ બ્લોગની શરૂઆત કરવાની છે. તો તમે બધા સાથ સહકાર આપો અને ભગવાન દ્વારકાધીશ ને માં મોગલની કૃપાથી આપણે અવારનવાર સારા ને સારા વ્લોગથી તમારું મનોરંજન કરશું. તો ચાલો મિત્રો, સાથે મળી માં મોગલના દર્શન કરી અને આપણા આજથી યુટ્યુબની અંદર કમબેક કરીએ. તો મિત્રો ખરેખર આમ જોવા જઈએ ને તો બધાને એકવાર અઠવાડિયાની અંદર તો ના કહી શકું, પણ મહિનાની અંદર એકવાર કોઈ પણ જગ્યાએ ઓછામાં ઓછું 5 થી 10 કિલોમીટર હાલવું જોઈએ, જે આપણા શરીર માટે બહુ સારી વાત છે. જોકે હું તો હાલતો નથી, આજ પહેલી વાર છે એટલે મને થોડુંક એવું લાગ્યું કે ભાઈ આ હાલ્યો એટલે મજા આવી, થોડીક શરીરમાં એનર્જી મળી. તો હું તમને બધાને જ કહેવા માગું છું કે થોડુંક હાલજો, કેમ કે અત્યારે સમય એવો છે કે બધી વસ્તુની અંદર ભેળસેળ જોવા મળે છે. કોઈ પણ વસ્તુ લઈ લો, મરી મસાલાથી લઈને નાસ્તો લઈ લો કે જમવાનું લઈ લો કે ઘરનું હોય, એમાં ભેળસેળ આવે છે ને આવે જ છે. તો બધાને એક જ રિક્વેસ્ટ કરી કે થોડુંક હાલો, જેથી કરી આપણું શરીર સ્વસ્થ રહીએ અને મજા રહીએ જીવન જીવવાની. તો મિત્રો ફાઇનલી આપણે હાઈવે પહોંચી ગયા છીએ. હવે હાઈવે ક્રોસ કરીને આપણે સામેની સાઈડ પકડી લેવી છે, જેથી કરીને આપણે કોઈ જાતની કંઈ તકલીફ કે કંઈ દુર્ઘટના ના બને. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોગલધામ પીપોદરા. તો જોઈ શકો છો તમે, માતાજીનો મા અને ધજાના દર્શન કરો. ચાલો તો દર્શન કરી લઈએ. હવે દર્શન કરી પછી તમને પણ દર્શન કરાવીએ માં મોગલના. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના, તમને કરાવી દીધા છે. હવે આપણે અહીંથી જવાનું છે આપણે એક મિત્ર રાજુભાઈના ત્યાં. એમનો પણ ફોન આવ્યો હતો કે ભાઈ આ બાજુ આવો એટલે અમને જરૂર ને જરૂર મળતા જાજો. તો ચલો આપણે અહીંયા જતા આવીએ અને ત્યાંથી પછી સીધા ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી અને ઘર પાસે પહોંચવા આવી ગયા છીએ. આપણે રાજુભાઈનો અહીંયા હું તમને શૂટ કેવું કે એનું લોકેશન કે બતાવી ના શક્યો, કેમ કે એમનું થોડુંક કંપનીના પર્સનલ ઇસ્યુને લીધે ફૂટેજને થોડુંક તકલીફ પડે એવું હતું, એના લીધે હું બતાવ્યું નહીં. પણ કાંઈ વાંધો નહીં, હવેથી રેગ્યુલર આપણો વ્લોગ આવશે. અને જો કોઈ નવા હો ચેનલની અંદર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજના માટે બસ આટલું જ. આ નાનકડા એવા વ્લોગથી આપણે યુટ્યુબ ચેનલની અંદર પાછું કમબેક કરીએ છીએ. બસ તમારા સાથ અને સહકારની જ અપેક્ષા કરું છું. તો આવો નવો સાથ આપજો, જેથી કરીને આપણી ચેનલ આગળ જઈ શકે. તો બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ.